નાના બાળકની ડાર્ક સ્કિન હોય અને એનો ઘણીવાર મજાક બનાવવામાં આવે ત્યારે એ વ્યક્તિને કદાચ એવું લાગી શકે કે એના લીધે હું સેલ્ફ એક્સેપ્ટન્સ શીખ્યો, પરંતુ અત્યારે પણ મોટી ઉંમરે કોઈ દેખાવડા વ્યક્તિ સાથે ફોટો પડાવવામાં એને સંકોચ અનુભવાતો હોય છે. કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને ત્યારે એના શિક્ષક કે એના માતા પિતા એને ઉતારી પાડે છે, એને ફિઝિકલ પનિશમેન્ટ આપે છે, ત્યારે એ વ્યક્તિ કદાચ એવું માની શકે કે એના લીધે જ હું સ્વતંત્ર જવાબ શોધતો થયો, પરંતુ એવું નથી. અત્યારે પણ મીટિંગની અંદર પ્રેઝન્ટેશન આપતા સમયે પહેલા 2-3 મિનિટ સુધી એના હૃદયના ધબકારા વધી ગયા હોય છે. કોઈ બાળકને નાનપણમાં બાથરૂમમાં પૂરી દેવામાં આવે તો એ વ્યક્તિ કદાચ એવું માની શકે કે એના લીધે હું સેલ્ફ ડિસિપ્લિન શીખ્યો, પરંતુ એવું નથી. અત્યારે પણ નાની જગ્યાની અંદર એ વ્યક્તિને સફોકેશન ફીલ થતું હોય છે. ટૂંકમાં નાના બાળક સાથે બનતી કોઈ પણ ઘટના લાઈફ લોંગ અસર છોડે છે. તો આપણે પણ આપણા બાળક સાથે આવો કોઈ અન્યાય ન કરી બેસીએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આ માહિતી જેને પણ ઉપયોગી હોય એવું આપને લાગતું હોય તેના સુધી રીલને શેર કરીને જરૂર પહોંચાડજો.